આજે ગણેશ ચતુર્થી બાદ પાંચમા દિવસે ગણપતિ દાદા આપણી સાથે રહ્યા અને આજે ગણપતિ દાદાના વિસર્જનનો સમય આવી ગયો છે. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ ખાતે આજે હું અત્યારે મહારાષ્ટ્ર સમાજ દ્વારા આયોજિત ગણપતિ ઉત્સવમાં ઉપસ્થિત છું અને અહીંયા તમે જોઈ શકો છો વિસર્જનની તૈયારીઓ ચાલી રહી છે. આ રેલી નીકળવાની છે આજે ટાવર ચોકથી સીધા રણબારા બંદર પર, જ્યાં અંદાજે 400-500 જેટલા પંડાલના ગણપતિ દાદા આવવાના છે, જેમનું વિસર્જન થવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો પૂજા થઈ રહી છે, પૂજાનું કામકાજ ચાલુ છે અને બારે ડીજે ને બધું તૈયાર છે. હમણાં જ એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવશે, જેનો રૂટ રહેશે વેરાવળ ટાવર ચોકથી સીધું રણબારા બંદર. તો અમારી સાથે બન્યા રહો. दुख हरता वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव મિત્રો, અત્યારે આપણે શ્રી મહારાષ્ટ્ર સમાજ વેરાવળ દ્વારા આયોજિત ગણપતિ દાદાના પંડાલ ઉપર ઉપસ્થિત છે અને આપણે અહીંના એક કાર્યકર્તા બાલુભાઈ મરાઠા સાથે વાતચીત કરવાના છે. તો તેઓ આપણે સાથે કંઈક જણાવશે, અહીંની શું છે ઇતિહાસ, એ બધી વાતચીત કરશે. ચાલો એમની સાથે વાતચીત કરીએ. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવનો તહેવાર વર્ષોથી થાય છે. એ તહેવાર ચાલુ કરવાના લોકમાન્ય તિલક એની ઈચ્છા એવી હતી કે બધાએ સાથે ભેગા થઈ જાય અને એ પ્રમાણે એ જમાનામાં એવો એક સંજોગ હતો, ભેગા થઈ શકતા નહોતા. તો એની ઈચ્છા હતી કે બધા ભેગા થઈ જાય. એ પ્રમાણે એને લોકમાન્ય ટિળકે આ ગણેશ ઉત્સવ કાર્યક્રમ ચાલુ કરેલ છે. તો એ જોઈને વેરાવળમાં અમને એમ થઈ ગયું કે વેરાવળમાં બી આપણે બધા સમૂહ ભેગો થાય, બધા લોકો ભેગો થાય, એના માટે અમે આ કાર્યક્રમનું આયોજન 1971થી કરેલ છે. 1971માં રોયન ફેક્ટરીના બાજુમાં શાહ કન્સ્ટ્રક્શનમાં અમારો ગણેશ ઉત્સવનો કાર્યક્રમ વहाँ થતો હતો અને 1978થી અમે અહીંયા અમારા એક શાહ કન્સ્ટ્રક્શનમાં જે ગણપતિ કરતા હતા એ અમારા વડીલ શ્રી બીપી પાટીલ શ્રી એના હસ્તકમાં ગણેશ ઉત્સવનો કાર્યક્રમ કરતા હતા. હવે એના પછી જગ્યાની ટૂંકાશ પડવાથી અહીંયા રોડ ઉપર 1978થી કાર્યક્રમ અમે કરી હશે અને આ ગણેશ ઉત્સવમાં અમારે 53 વર્ષ પૂરા થઈ ગયા છે. હવે આવતા વર્ષે 54મું વર્ષ થશે અને અમારી એક ઈચ્છા હતી અમે જે પ્રમાણે આ ગણેશ ઉત્સવનો કાર્યક્રમ કરીએ છીએ એ પ્રમાણે ગામમાં એ થાય. તો એ પ્રમાણે અત્યારે 350થી પોણા 400 ગણપતિની સ્થાપના થાય છે. અમને એક આનંદ થાય છે. અમે એક ઝાડવું વાવ્યું હતું અને એનું બધાય પ્રસાદી તરીકે આગળ વધાર્યું છે. અને બીજું ખાસ કરીને વેરાવળમાં જેટલા ગણપતિ છે એમાં જે વેરાવળની જનતા છે અમને એટલું જ આશીર્વાદ દઈ જાય છે કે ભાઈ તમે જે ચાલુ કર્યું બહુ સારામાં સારી વાત છે. બીજું આખા ગામમાંથી ફરીને જ્યારે આવશે ત્યારે અમારી પાસે દર્શન કરવા માટે આવશે ત્યારે એને એમ થાય કે નહીં, હું કાંઈ ગણપતિનું દર્શન કરી આવ્યો છું. મહારાષ્ટ્ર સમાજ આયોજિત જે અહીંયા ગણેશ ઉત્સવનો કાર્યક્રમ થાય છે એમાં કોઈ મ્યુઝિક ઉપર કે કોઈ ઓલી રીતે ધાર્મિક રીતે જે પ્રમાણે આરતી મરાઠીમાં જે પ્રમાણે હોવી જોઈએ એ પ્રમાણે અમે કરતા હોય છે. બાકી તો બધા ઓલા ડીજે ઉપર નાના ઉપર આરતી ચાલુ હોય છે, પણ અમે આ મોઢે બોલીને આરતી કરતા હોય છે. તો બાલુભાઈ, હું તમને એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ કે અહીંનો ઇતિહાસ અને તમે જણાવ્યું કે 53 વર્ષથી તમે અહીં ગણપતિ ઉત્સવ કરો છો, તો આ ગણપતિ પંડાલની વિશેષતા શું છે, કે આમાં ખાસિયત શું છે? ખાસિયત એ છે કે અહીંયા બધું જે લોકો આવે છે સમાધાન ત્યાં બેસે છે. એને જે લોકો માનતા કરવા માટે આવે છે એની માનતા અહીંયા ફળી જાય છે. એટલે વેરાવળમાં ખરેખર અમે બી એમ કહીએ છીએ કે સર્વપ્રથમ ગણપતિ અમે ચાલુ કરેલું તો બધાય માનતા કરવા માટે અહીંયા બધા આવતા હોય. આ શાંતિ સમિતિ અમારી ટીમ બધું ટીમ વર્કનું બધું સારું છે અને દર વર્ષે પ્રમાણે આ વર્ષે બી અમે કાર્યક્રમ કરેલું છે. આના પછી અમારા ગણપતિ ઉત્સવ ચાલુ રહેશે. ખાસ કરીને એટલું જ કહી દઉં છું, વેરાવળમાં અમારે ગણપતિની સ્થાપના કરીને 53મું વર્ષ થઈ ગયું છે. તો ચાલો આપણે આરતીનો લાભ લઈએ.